જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો? મજામાં? મજામાં જોવા જોઈએ તો બધાયનો સવાલ એક જ હોય છે કે ભાઈ તારે વ્યૂઝ સારા કેમ આવે છે. તો સારા વ્યૂ તો એમાં એવું કાંઈ ના હોય કે સારા વ્યૂ કેમ આવે છે. રેગ્યુલર એને વિડીયો અપલોડ કરવાના હોય એમાં, અને મારે કાંઈ એમનેમ તો વ્યૂ નહીં આવતા હોય. એટલે પહેલાં તો ઘણું એટલું હું શીખ્યો હોઈશું કે પછી બીજું કાંઈ પણ શું કહેવાય, એટલી મહેનત તો મેં કરી હશે ને ત્યારે એટલા વ્યૂ સારા આવતા હોય. હવે તમે ડાયરેક્ટ મને એમ કહો કે ભાઈ આ કેવી રીતે થાય, તો ડાયરેક્ટ તો હું કેમ વાયરલ કરાવી દઉં, તમે જ કહો. એટલે આમાં રેગ્યુલર અપડેટ રહેવું પડે તો સારા વ્યૂ આવે, ઓડિયન્સ સારી આવે. પછી આમાં મને એટલું ઘણું સમજાવતા તો નથી આવડતું, પણ ખાલી રેગ્યુલર વિડીયો અપલોડ કરો અને બસ મારું કહેવાનું એટલું જ છે કે વિડીયો અપલોડ કર્યા રાખો. ક્યારે વ્યૂ સારા આવવા માંડે, ક્યારે એટલું રીચ બની જાય, ક્યારે પછી શું થાય કાંઈ નક્કી જ ના કહેવાય. એટલે વિડીયો રેગ્યુલર શું કહેવાય અપલોડ કરવા પડે. અને બાકી તો હું જેટલું જાણું છું એટલું કહું છું તમને કે પછી તમે એક દિવસ બનાવો ને બીજે દીએ ના બનાવો, વળી ત્રીજે દીએ બનાવો, તો એવી રીતે ન હાલે. કેમ કે આમાં રેગ્યુલર વિડીયો અપલોડ કરવા જ પડે. પછી તમે એમ કહો કે મારા આગળ ટાઈમ નથી ને હાલો પછી બનાવશો, તો પછી આમાં ન મેળ આવે. કેમ કે આમાં રેગ્યુલર અપડેટ રહેવું જ પડે. કેમ કે તમને શું કહેવાય, તમારા વિડીયોઝ કોઈને ગમ્યા તો એ કોઈ તમને ફોલો કરી રાખે. બાકી તમે એક દી વિડીયો મૂકો ને એક દી ના મૂકો તો પછી તમને જે શું કહેવાય જે તમને ફોલો કરતા હોય એ અનફોલો કરીને વયા જાય. એટલે સારું એવું કન્ટેન્ટ ગોતી લેવાય આપણને જેમાં મન લાગતું હોય કે આવા વિડીયો હું બનાવીશ ને આવી રીતે શું કહેવાય આપણે. અરે યાર જોજી યાર, આમાં કેવી રીતે સમજાવું કયો તમે યાર. એટલે આમાં ઘણું શીખવું પડે. પહેલાં તો આપણે શીખવું જ પડે ને મહેનત કરવી પડે કે વિડીયો કેમ બનાવવા, કેવી રીતે શું કરવું, એ બધું પહેલાં શીખવું પડે. હવે તમે ડાયરેક્ટ મને પૂછો કે ભાઈ આનું કેમ, તો હું ડાયરેક્ટ તમને સમજાવું તો તમને સમજાય પણ નહીં. એટલે પહેલાં તો વિડીયો કેવી રીતે બનાવવા, કેવી રીતે શૂટ કરવું, એ બધું પહેલાં શીખવું પડે. અને કેવી રીતે અપલોડ કરવાનું એ બધું શીખવું પડે. એટલે રેગ્યુલર અપડેટ શું કહેવાય અપલોડ કર્યા રાખવાના વિડીયો. બસ મારું કહેવાનું એટલું જ છે. અને એક તો મારે યુટ્યુબમાં હમણાં વિડીયો વાયરલ થઈ ગયો છે. કેટલા 300K વ્યૂ આવ્યા છે. કેટલા ખાલી આપણે 3 દિવસમાં 300K વ્યૂ, અને એ પાછા યુટ્યુબમાં. એટલે ક્યારે ક્યુ વિડીયો વાયરલ થઈ જાય ને કાંઈ ખબર જ નથી. એટલે વિડીયો અપલોડ કર્યા રાખવાનો. બસ મારું કહેવાનું એટલું જ છે. બાકી તો જય દ્વારકાધીશ.